સૂત્રને રામ સેવા સમિતિ દ્વારા આજે એક વધુ સેવાકીય પગલું ભરી આ સૂત્રને સાર્થક કર્યું છે, એનો ખરેખર આનંદ થાય. વિનોદભાઈ અને એમના પત્ની ભાવનાબેન, નામ જ ભાવના, ભાવના એ શબ્દ એવો છે ને, કંઈક હૃદયમાં કંઈક હોય એ ભાવના આજે પાણીની પરબ દ્વારા સાર્થક થઈ રહી છે. આ વિસ્તાર સરહદી વિસ્તાર છે. ઉનાળાની ધોકધમતી ગરમીમાં પણ પાણી એ મનુષ્યના જીવનનું પહેલું એવું તત્વ છે કે જેને જરૂર પડે જ, અને આજે તમામ વર્ગ અહીંથી પાણી પી પોતાની તૃષા છુપાવે. અને રામ સેવા સમિતિનું જે સેવાકીય પગલું સતત પ્રકાશભાઈ અને એમની ટીમ એમના નેતૃત્વમાં એક સંપને એક સૂત્રતાથી જે કામ કરી રહી છે, અને એના કારણે જ આજે રાધનપુરની સેવાકીય સંસ્થાઓમાં સૌપ્રથમ પંક્તિની હરોળની સંસ્થા તરીકે સાબિત થઈ છે. અગાઉ પણ કોરોનામાં પણ જે ભેખ ધર્યો હતો ભાઈ શ્રી લાલાભાઈ, કુલદીપભાઈ, પપ્પુભાઈ, પ્રકાશભાઈ, વિનોદભાઈ, નારણભાઈ, બીજા અન્ય બધા જ મિત્રો સાથે મળીને જે એક તાંતડે બંધીને જે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે એને બિરદાવતા ખૂબ આનંદ આવે. પ્રકાશભાઈ